કોંગ્રેસની તો પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર લોકસભાની ચૂંટણી નહીં લડે। આ અગાઉ પણ તેઓએ આ વિશે નિવેદન આપ્યું હતું અને હવે તેઓએ લોકસભાની ચૂંટણી ન લડવા અંગે વાત કહી છે। લોકસભા ચૂંટણી નહીં લડવા માટે હાઈકમાન્ડને જાણ પણ કરી હોવાનું જગદીશ ઠાકોરે જણાવ્યું। નવા લોકોને તક આપવા જગદીશ ઠાકોરે આગ્રહ કર્યો છે। રાહુલ ગાંધીની ઈચ્છા છે કે નવા લોકોને ચાન્સ મળે તેમ પણ જગદીશ ઠાકોરે પોતાના નિવેદનમાં કહ્યું। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સારા ઉમેદવારોને ચાન્સ આપશે તેવો પણ દાવો જગદીશ ઠાકોરે કર્યો। ચૂંટણી નહીં લડવાનું એક કારણ નાદુરસ્ત તબિયત હોવાનું પણ કહ્યું। હું અને મારો પરિવાર હંમેશા કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનું પણ જગદીશ ઠાકોરે જણાવ્યું। ત્યારે કોંગ્રેસ છોડી ગયેલા લોકોને પણ જગદીશ ઠાકોરે સંદેશ આપ્યો કે નબળા સમયમાં છોડીને ગયા તેમને કુદરત માફ નહીં કરે। દુઃખના દિવસો શરૂ થાય ત્યારે સમજવાનું કે ગદ્દારીનો જવાબ મળ્યો। મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી, અમારા ઇન્ચાર્જ સેક્રેટરીઓ સાથે જીએસ સાથે ચર્ચાઓ કરી અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે। આ વાતાવરણમાં જે લોકો ગયા છે અને કહેવા માંગુ છું કે તમે બધા શૂન્ય હતા, તમારી પાસે કંઈ નહોતું, તમારી કોઈ નામ નથી, નામના નહોતી। કોંગ્રેસે તમને મોટા બનાવ્યા, કોંગ્રેસે એમપી બનાવ્યા, મંત્રીઓ બનાવ્યા, કોંગ્રેસે વિરોધ પક્ષના નેતાઓ બનાવ્યા, કોંગ્રેસે તમને બોલતા કર્યા અને કોંગ્રેસની ક્રાઇસિસના સમયે તમે જ્યારે કોંગ્રેસ છોડો છો, કુદરત તમને માફ નહીં કરે, કુદરત તમને માફ નહીં કરે।